ધર્માદિકનું બળ વૃદ્ધિ પામ્યાનું પ્રારબ્ધ, કૃપા અને પુરુષ પ્રયત્નનું. સ્વામિનારાયણ હરે સંવત 1876 પોષ સુધી પૂનમને દિવસ સાંજને સમયે શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા કાચરના દરબારમાં આથમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા ને ધોરો ખેસ પહેર્યો હતો ને ધોરી ચાદર ઓઢી હતી ને માથે ધોરી પાગ બાંધી હતી ને ધોરા પુષ્પના હાર પહેર્યા હતા ને પાગને વિશે ધોરા પુષ્પનો તોરો લટકતો હતો ને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, પ્રશ્ન પૂછો. ત્યારે ગોપાળાનંદ સ્વામીએ પૂછ્યું છે, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય સહિત જે ભક્તિ તેનું બળ વૃદ્ધિને કેમ પામે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, એના ઉપાય 4 છે. એક તો પવિત્ર દેશ, બીજો રૂડોકાર, ત્રીજી શુભ ક્રિયા અને ચોથો સત્પુરુષનો સંગ. તેમાં ક્રિયાનું સમર્પણું તો થોડું છે ને દેશ, કાર ને સંગનું કારણ વિશેષ છે. કેમ છે? જો પવિત્ર દેશ હોય, પવિત્ર કાર હોય અને તમ જેવા સંતનો સંગ હોય તો ત્યાં ક્રિયા રૂઢિ થાય. અને જો સિંધ જેવો ભૂડો દેશ હોય તથા ભૂડોકાર હોય તથા પાતર્યો ને ભડવા અથવા દારૂ માંસના ભક્ષણ કરનારા તેનો સંગ થાય તો ક્રિયા પણ ભૂડી જ થાય. માટે પવિત્ર દેશમાં રહેવું અને ભૂડોકાર વર્તતો હોય ત્યાંથી આગુ પાછું ખસી નિસરવું અને સંગ પણ પ્રભુના ભક્ત અને પંચ વર્તમાને યુક્ત એવા જે બ્રહ્મવેત્તા સાધુ તેનો કરવો. તો હરિભક્તને પરમેશ્વરની જે ભક્તિ તેનું બળ અતિશય વૃદ્ધિ પામે એ પ્રશ્નનો એ ઉત્તર છે. પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, કોઈ હરિભક્ત હોય તેને પ્રથમ તો અંતર ગોબરું સરખું હોય અને પછી તો અતિશય શુદ્ધ થઈ જાય છે. તે એને પૂર્વનો સંસ્કાર છે તેણે કરીને એમ થયું કે ભગવાનની કૃપાએ કરીને એમ થયું કે એ હરિભક્તને પુરુષ પ્રયત્ન કરીને થયું? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, પૂર્વને સંસ્કારે કરીને જે સારું અથવા નરસું થાય તે તો સર્વ જગતના જાણ્યામાં આવે. જેમ ભરતજીને મૃગલામાં આસક્તિ થઈ એવે ઠેકાણે પ્રારબ્ધ લેવાય. અથવા કોઈ કંગાલ હોય ને તેને મોટું રાજ્ય મળે એવી રીતે થાય તે તો સર્વ જગતના જાણ્યામાં આવે. ત્યારે તેને તો પ્રારબ્ધ જાણવું. પછી શિવજી મહારાજે પોતાની વાત કરી છે, અમે જે સાધન કર્યા હતા તેને વિશે કોઈ રીતે દેહ રહે જ નહીં અને તેમાં પણ દેહ રહ્યો તેને પ્રારબ્ધ કહીએ. તે શું? તો અમે શ્રી પુરુષોત્તમપુરીમાં રહેતા ત્યારે કેટલાક માસ સુધી તો વાયુ ભક્ષણ કરીને રહ્યા તથા 3-4 ગાઉના પહોરા પાટવારી એક નદી હતી. તેને વિશે એકવાર શરીર તણાતું મેલ્યું તથા શિયાળો, ઉનાળો અને ચોમાસું તેને વિશે છાયા વિના એક કોપીનભેર રહેતા તથા ઝાડીને વિશે વાઘ, હાથી તથા અરણા પાડા તેની ભેરે ફરતા એવા અનંત વિકટ ઠેકાણા તેને વિશે ફર્યા તોય પણ કોઈ રીતે દેહ પડ્યો નહીં.
ત્યારે એવે ઠેકાણે તો પ્રારબ્ધ લેવું, અને જેમ સાદીપની નામે બ્રાહ્મણ તેનો પુત્ર તે નરકથી મુકાયો, અને વળી જેમ 5 વર્ષના ધ્રુવજીએ ભગવાનની સ્તુતિ કરવા માંડી ત્યારે વેદાદિકના અર્થની સહજે સ્ફૂર્તિ થઈ, એવી રીતે અતિ શુદ્ધ ભાવે કરીને પ્રસન્ન થયા જે ભગવાન, તેની ઈચ્છાએ કરીને તથા તે ભગવાનને વરદાને કરીને અથવા અતિશુદ્ધ ભાવે કરીને પ્રસન્ન થયા જે ભગવાનના એકાંતિક સાધુ, તેના વરદાને કરીને જે રૂઢી બુદ્ધિ થાય તેને ભગવાનની કૃપા જાણવી અને રૂડા સાધુનો સંગ કરે અને પોતે પોતાને વિચારે કરીને જે સારો થાય તેને તો પુરુષ પ્રયત્ન કહીએ, એમ વાત કરીને જય સચ્ચિદાનંદ કહીને શ્રીજી મહારાજ હસતા હસતા પોતાને આસને પધાર્યા. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગઢડા પ્રથમ પ્રકરણનું 29મું વચનામૃત જે તે થયું. મધ્યનું 11મું વચનામૃત વંચાવીને વાત કરી છે. આ વચનામૃત બધાય ગ્રહસ્થને સમજવાનું છે, અને આ વાત ન સમજ્યા હોય ત્યાં સુધી જીવમાંથી સંશય મટે જ નહીં. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, નિરંતર પોતે પોતાનો તપાસ કરવો ને પાછું વળીને જોવું છે. આ કરવાનું છે ને હું શું કરવાને આવ્યો છું ને શું થાય છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, દિવ્ય ભાવને મનુષ્ય ભાવ એક થઈ જાય ત્યારે ભગવાન ભજવાનું સુખ આવે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, ભગવાનના ભક્તને વિષય નથી, એને તો આજ્ઞા છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, 3 જણ સુખ્યા, એક તો મોટા સાધુ કહે તેમ કરે તે, તથા મનનું કહ્યું ન માને તે જ્ઞાની, તથા કાંઈ જોઈએ નહીં તે. આશા હિ પરમમ દુઃખમ નૈરાશ્યમ પરમમ સુખમ. એ 3 સુખિયા છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, ઉપાસનાના વચનામૃત 10, 20, 25 જુદા કાઢીને તેનો વેગ લગાડવો, તથા સાધુના મહિમાના જુદા કાઢીને તેનો વેગ લગાડવો, ને એમ કર્યા વિના વ્યાકરણ ભણે તો પણ મૂળગી ખોટ આવે, કારણ કે અનેક શબ્દ હૈયામાં ભર્યા, તેથી જેમ છે તેમ સમજાય નહીં. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, ભગવાન ને ભગવાનના ભક્તની સેવા એ બેમાં જ માલ છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, ડાયો હોય તેને વઢે ત્યારે રાજી થાય, ને મૂર્ખ હોય તેને વખાણે ત્યારે રાજી થાય, એમ મહારાજ કહેતા. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, ગોપાળાનંદ સ્વામીને ધોળા પહેરાવવા માટે ઓલ્યા દેશના બધા ને આ દેશના 3જા ભાગના વરતાલમાં ભેળા થયા. તે વાતની અમને ખબર પડી. પછી અમને થયું છે ગોપાળાનંદ સ્વામી કોચવાશે ને મહારાજ તેમને તેડી જશે તો રાંકના હાડલા ફૂટી જશે. પછી અમે વરતાલ ગયા ને ઉતારો કર્યા મોર એમને એમ પાધરા રઘુવીરજી મહારાજ પાસે ગયા ને કહ્યું છે, આ વાતનું કેમ છે? ત્યારે રઘુવીરજી મહારાજ કહે છે, એમાં મારું કાંઈ ચાલે એમ નથી, નિત્યાનંદ સ્વામીને પૂછો. પછી અમે નિત્યાનંદ સ્વામી પાસે ગયા ને કહ્યું છે, મોટા સાધુનું અપમાન થાય તે ઠીક નહીં, અને ઠપકો દેવો હોય તો આપણે દઈએ. પછી નિત્યાનંદ સ્વામીએ પવિત્રાનંદ સ્વામીને પૂછ્યું, જે પવિત્રાનંદ, આ ગુણાત્યાનંદ સ્વામી શું કહે છે? ત્યારે પવિત્રાનંદ સ્વામી બોલ્યા, જે ઠીક કહે છે, કારણ કે ઓલ્યા દેશના સમોવડિયા તે આપણા દેશમાં આવીને આપણી મારફત ગોપાળ સ્વામીનું અપમાન કરાવીને ચાલ્યા જાય તે તો આપણું હીણું કહેવાય. ત્યારે નિત્યાનંદ સ્વામી બોલ્યા, છે હું તો કાંઈ નહીં બોલું ને હું સભામાં આવીને હાથમાં માળા લઈને બેસીશ એટલે કોઈ બોલાવશે નહીં. કેમ જે માળા ફેરવતા હું બોલતો નથી એમ સૌ જાણે છે, પણ ભગવદાનંદ બહુ ફળફળ્યો છે, તેને સમજાવો. પછી અમે ભગવદાનંદ સ્વામી પાસે ગયા ત્યારે તેણે આસન નાખી આપ્યું, તે અમે ફગાવી દીધું. ત્યારે કહે, સ્વામી આવડો કોપ શું? ત્યારે કહ્યું, છે મોટાનું અપમાન કરવા આ ઠાઠ રચીને બેઠો છું, તે અહીં તું મોટો છું, પણ અક્ષરધામમાં હું મોટો છું,
માટે જો અહીં કાંઈ ઉન્મત્તાઈ કરીશ તો અક્ષરધામમાં તડકે ઊભો રાખીશ. ત્યારે ભગવદાનંદ સ્વામી કહે, સ્વામી, અક્ષરધામમાં તડકો નથી તે? ત્યારે અમે કહ્યું છે, ભગવાન અન્યથા કરતુમ છે, તે તારા સારું નવીન કરીશ. પછી તો તે કહે છે, હું નહીં બોલું. પછી અમે ઉતારે ગયા ને બીજે દિવસે સવારમાં સભા ભરાણી ને નિત્યાનંદ સ્વામી માળા લઈને ફેરવવા માંડ્યા. ત્યારે સર્વે જાણ્યું છે. હવે નિત્યાનંદ સ્વામી કાંઈ નહીં બોલે. એટલે મંજુકિશાનંદ સ્વામીએ પ્રશ્ન કર્યો છે, ધર્મદેવને પુત્ર કેટલા? ત્યાં તો હું પણ ગયો ને પૂછ્યું છે, શું પ્રસંગ ચાલે છે? ત્યારે કહે છે, ધર્મદેવના પુત્ર કેટલા? ત્યારે અમે કહ્યું છે, ધર્મદેવના 3 પુત્ર છે, એ કોણ નથી જાણતું? પછી તો અમે વાતો કરવા માંડી. જે ધર્મામૃતના કરનારા બેઠા છે ત્યાં જ ધર્મામૃત લોપાય છે ને મંડળ દીઠ પટારા થઈ ગયા છે. માટે આજ 2 આચાર્ય ભેળા થયા છો તે ધર્મામૃત પડે તેમ કરો ને કાલે સવારે સૌના પટારા જોવા છે. અને જેને ધર્મામૃત પાડવા હોય તે રહેજો ને બીજા ચાલવા માંડજો. પછી તો રાત બધી આગું પાછું કરવામાં કોઈ ઊંઘ્યા નહીં ને સવારમાં ભજનાનંદ સ્વામીનો પટારો તપાસ્યો તો તેમાં કાંઈ નીકળ્યું નહીં. ત્યારે એક સાધુએ કહ્યું છે, સ્વામી, આ ભજનાનંદ સ્વામીના પટારામાંથી તો કાંઈ નીકળ્યું નહીં. ત્યારે અમે કહ્યું છે, શું નીકળે તારું કપાળ? જ્યારે કાંઈ ન હોય ત્યારે 2 પટારાનું શું કામ હોય? અને સત્સંગમાંથી વૈદું કરીને અધમણ સોનું ભેળું કર્યું હતું તે સત્સંગના કામમાં આવ્યું નથી ને કુસંગીના ઘરમાં રહ્યું. પછી સભા થઈ ત્યારે ઓલ્યા દેશના સર્વેને અમે કહ્યું છે, આપણે મળ્યા નથી તો લ્યો મળીએ. પછી સૌ મળ્યા ને ચાલી નીકળ્યા. એમ સદગુરુનો ટંટો ટાળ્યો. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે, મહારાજ કહે, વાણના લાકડા કેટલાક તો લીધા છે ને કેટલાક ઘડાય છે ને કેટલાક વાણ તૈયાર થયા છે ને કેટલાકમાં માલ ભરાણો છે ને કેટલાક અધવચાળે પૂગ્યા છે ને કેટલાક તો પાર ઉતાર્યા છે. એમ આપણા સત્સંગમાં માણસનું છે